નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ અત્યારે એક કામ કરજો કે તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ડીઆરડીઓએ 25 સપ્ટેમ્બર 2025ના રોજ મિસાઇલનું રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, પણ કઈ મિસાઇલનું કર્યું છે? અહીંયા લખવાનું રહી ગયું છે કઈ મિસાઇલનું. તો જવાબ આવશે અગ્નિ પ્રાઇમ. કઈ મિસાઇલ? અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તો 25મી સપ્ટેમ્બરના રોજ ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1958માં થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના અધ્યક્ષનું નામ તમારે મને કહેવાનું છે. એનો મુદ્રાલેખ છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ. તો અગ્નિ પ્રાઇમ મિસાઇલનું રેલ આધારિત મોબાઈલ લોન્ચર સિસ્ટમ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ એક મોટી સિદ્ધિ કહી શકાય, કારણ કે આવું પહેલીવાર થયું છે કે જ્યારે ભારતમાં મધ્યમ અંતરની જે મિસાઇલ છે એનું પરીક્ષણ રેલ નેટવર્ક પરથી કર્યું હોય. એટલે પરીક્ષણ એવું દર્શાવે છે કે ભારત હવે માત્ર જમીન, પાણી કે હવાઈ માર્ગે જ નહીં, રેલ નેટવર્કનો ઉપયોગ કરીને પણ મિસાઇલ છોડવાની ક્ષમતા ધરાવે છે. અને આ ટેકનોલોજી વિશ્વના બહુ ઓછા દેશો પાસે છે. આ નવી ક્ષમતા ભારતના મિસાઇલ સિસ્ટમની ગતિશીલતા અને વ્યૂહાત્મક સુરક્ષાને મજબૂત બનાવે છે. રેલ આધારિત લોન્ચરને સરળતાથી છુપાઈ શકાય, ટૂંકા સમયમાં ગમે ત્યાં તૈનાત કરી શકાય છે, જેનાથી દુશ્મન માટે તેના સ્થાનનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ સફળ પરીક્ષણ ભારતની સંરક્ષણ ટેકનોલોજીના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. અગ્નિ પ્રાઇમ એક લેટેસ્ટ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે. 2000 કિલોમીટર સુધીના લક્ષ્યોને ભેદવાની તે ક્ષમતા ધરાવે છે. જો અગ્નિ પરથી યાદ આવ્યું, અગ્નિ અગ્રવાલ, રામનારાયણ અગ્રવાલ, જેમને અગ્નિ મિસાઇલમાં બહુ મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો છે, એટલા માટે તેમને અગ્નિમેન કહેવાય છે ભારતમાં. ઓકે, આ યાદ રાખજો. ભૂતકાળમાં આપણે ભણ્યા હતા કે અગ્નિ 5 મિસાઇલનું ઓડિશાના દરિયાકાંઠેથી સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 27મી સપ્ટેમ્બર. તો 1980થી સંયુક્ત રાષ્ટ્રની વિશ્વ પર્યટન સંગઠન છે એ 27મી સપ્ટેમ્બરને વિશ્વ પર્યટન દિવસ તરીકે ઉજવે છે. આ દિવસનો હેતુ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પર્યટનની ભૂમિકા પર જાગૃતિ લાવવાની છે અને દર્શાવવાનો છે કે વિશ્વભરમાં સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક મૂલ્યોને કેવી રીતે તે અસર કરે છે. આ વર્ષની એની થીમ છે પર્યટન અને ટકાઉ પરિવર્તન. શું છે? પર્યટન અને ટકાઉ પરિવર્તન. વર્લ્ડ મેરીટાઈમ ડે, સપ્ટેમ્બરનો છેલ્લો ગુરુવાર. આગળ આપણે વિશ્વ પર્યટન દિવસ
ભણ્યા ને? ભારતમાં રાષ્ટ્રીય પર્યટન દિવસ અથવા તો રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવીએ છીએ તમારે જણાવવાનું છે. તો દર વર્ષે સપ્ટેમ્બરનો છેલ્લો ગુરુવાર હોય ને એને વિશ્વ મેરીટાઈમ દિવસ કહેવાય છે, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ ઉદ્યોગના કામદારોના અથાગ કાર્યને સન્માનિત કરવા માટે છે. 1978થી સપ્ટેમ્બરના દરેક છેલ્લા ગુરુવારને વિશ્વ દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 1958માં ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના સાથે એકરૂપ છે. વર્લ્ડ મેરીટાઈમ ડે 2025 એ 25 સપ્ટેમ્બરના રોજ યોજાઈ ગયો. આ વર્ષની થીમ છે આપણો મહાસાગર, આપણી ફરજ, આપણી તક. અવર ઓશિયન, અવર ઓબ્લિગેશન, અવર ઓપોર્ચ્યુનિટી. બરાબર છે. હવે અહીંયાથી પણ તમારા માટે પ્રશ્ન, ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે ક્યારે ઉજવવામાં આવે છે? કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. ભારતને ઇન્ટરપોલ એશિયન સમિતિના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે. તો સિંગાપુરમાં યોજાઈ હતી 25મા નંબરની એશિયન પ્રાદેશિક પરિષદ. એમાં ભારતને ઇન્ટરપોલના એશિયન સમિતિના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યું છે. ભારતની આ નિમણૂકથી જે સંગઠિત ગુના, સાયબર ક્રાઇમ, માનવ તસ્કરી, આતંકવાદ, ડ્રગ્સની હેરફેર આવા ગંભીર સુરક્ષા મુદ્દાઓ તેમજ એના પર પ્રાદેશિક સહયોગ વધુ મજબૂત થશે. એક નિવેદનમાં સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સમિતિ પ્રાદેશિક સુરક્ષા મુદ્દા પર ચર્ચા કરવા માટે, સભ્ય દેશો વચ્ચે સંકલિત કાર્યવાહી માટે માર્ગદર્શન આપવા માટે વાર્ષિક ધોરણે મળશે. ઓકે, તો આ યાદ રાખજો. નેશનલ મેરીટાઈમ ડે તમારે કહેવાનો છે. અચ્છા, સોરી, ઇન્ટરપોલની વાત કરીએ તો 1928માં એની સ્થાપના થઈ. કેમ લખાતું નથી? અને એનું હેડક્વાર્ટર ક્યાં છે તમારે કહેવાનું છે. એના પ્રેસિડેન્ટ છે ને એ યુએઈના છે, અહમદ નાસિર અલ રઈસી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્રો જોડે શેર કરી દો. હજુ પણ કહું છું, અને ચેનલ સબસ્ક્રાઈબ કરો બાકી હોય તો. તાજેતરમાં કોની સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રવીર રંજન. તો કેબિનેટની નિમણૂક સમિતિએ એમના દ્વારા 2 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓને મોટી સુરક્ષા એજન્સીના વડા તરીકે નિમવામાં આવ્યા છે, નિમણૂક કરવામાં આવી છે. પ્રવીર રંજનની વાત કરીએ, તેઓ આઈપીએસ છે 1993 એજીએમયુટી એટલે અરુણાચલ પ્રદેશ, G4 ગોવા, પછી મિઝોરમ અને યુટી એટલે કે યુનિયન ટેરેટરી. તો એમની નિમણૂક સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એના ડિરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી છે. તેઓ 30 સપ્ટેમ્બર 2025ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ને રાજવિન્દરસિંહ ભાટી એમનું સ્થાન લેશે અને આમનો કાર્યકાળ 2029 સુધીનો છે. પ્રવીણ કુમાર આઈપીએસ 1993 પશ્ચિમ બંગાળ, એમની નિમણૂક ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસના ડાયરેક્ટર જનરલ તરીકે કરવામાં આવી છે. હાલમાં તેઓ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સ્પેશિયલ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ 30 સપ્ટેમ્બર 2025ના રોજ નિવૃત્ત થઈ રહેલા રાહુલ રસગોત્રા છે એનું સ્થાન લેશે અને કાર્યકાળ 30 સપ્ટેમ્બર 2030 સુધી રહેવાનો છે. સીઆઈએસએફની વાત કરીએ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, 1969માં એની સ્થાપના થઈ અને એનો મુદ્રાલેખ સંરક્ષણ એવં સુરક્ષા. ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ, આનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે બંનેનું. 1962માં ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે એનો મુદ્રાલેખ શું છે, કમેન્ટ બોક્સમાં લખીને આવડતો હોય તો. તાજેતરમાં કોણે દુબઈમાં યોજાયેલી 28મી યુનિવર્સલ પોસ્ટલ કોંગ્રેસમાં યુપીયુ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટનું અનાવરણ કર્યું? તો જ્યોતિરાદિત્ય સિંધિયા. બરાબર છે, આપણા ટેલિકોમ મંત્રી છે એમણે. તો કેન્દ્રીય મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા, એમણે દુબઈમાં યુપીયુ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. આ પ્રોજેક્ટનો હેતુ વિદેશમાં રહેતા ભારતીયો માટે પૈસા મોકલવાનું કામ સરળ અને સસ્તું બનાવવાનો છે. અને આ આપણા પ્રોજેક્ટ ભારતની યુપીઆઈ છે, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમને યુપીયુ એટલે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન સાથે જોડશે. યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની વાત કરીએ તો 9 ઓક્ટોબર 1874માં એની સ્થાપના થઈ અને એના અધ્યક્ષ છે એટલે હેડ છે મસાહિકો મોટેગી. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં છે.
યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનું. હવે મિત્રો આનાથી શું થશે કે આંતરરાષ્ટ્રીય પૈસા ટ્રાન્સફર મોબાઈલ મેસેજ કરવા જેટલું સરળ એકદમ સરળ થઈ જશે. એનો ખર્ચ પણ ઘટશે. ભારત આ પ્રોજેક્ટ માટે નવીનતા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા $10 મિલિયન નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. મંત્રીએ જણાવ્યું કે ભારતના યુપીઆઈ એ વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મનો લગભગ 50% ભાગ છે, અડધો ભાગ છે. આ પ્રોજેક્ટ દુનિયાના ડિજિટલ પેમેન્ટ્સ અને નાણાકીય સમાવેશને વેગ આપશે. બરાબર છે. આગળ વધીએ. 38 વર્ષમાં પ્રથમવાર એવું થયું છે કે એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે. તો પાકિસ્તાને બાંગ્લાદેશને મેક ઓર બ્રેક સુપર 4 મુકાબલામાં 11 રનથી હરાવ્યું. રવિવારે 28 તારીખે, આવતીકાલની વાત છે, આજે 27 છે ને, એશિયા કપની ફાઇનલમાં એનું સ્થાન સુનિશ્ચિત કર્યું. હવે 1984થી આ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. કઈ છે? એશિયા કપ. અત્યારે T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. તો આ બે ટીમો વચ્ચે વર્ચ્યુઅલ સેમિફાઇનલ હતી. હવે આમાં કેવું હોય, વર્ચ્યુઅલ સેમિફાઇનલ એટલે કેવી રીતનું કહે છે આ લોકો કે સપોઝ આ એશિયા કપ છે, એમાં ભારતની વાત કરીએ તો 2 મેચ સળંગ જીત્યું પહેલાં, એટલે ડાયરેક્ટ ફાઇનલમાં આવી ગયું. શ્રીલંકા 2 મેચ હાર્યું તો ડાયરેક્ટ બહાર. બાકીની ટીમો છે ને, એ લોકો મેચ અંદર રમ્યા, બરાબર છે, અને એ લોકો પછી શું છે, એમાંથી એક, એ વર્ચ્યુઅલ કહેવાય છે, એમાંથી એક છેલ્લે ફાઇનલમાં રાઉન્ડ રોબિન પછી એ લોકો રમે. ઓકે. હવે એશિયા કપની આપણે વાત કરીએ તો તમે મને કોઈ કહેશો કે એશિયા કપ છે એમાં સૌથી વધારે મેડલ જીતનાર ટીમ કઈ છે? કેટલા મેડલ જીત્યા છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની વાત કરીએ તો એ છે રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF તમને જોવા મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કેન્દ્રીય મંત્રીમંડળે રેલવે કર્મચારીઓ માટે કેટલા દિવસના ઉત્પાદકતા સંબંધિત બોનસની ચૂકવણીને મંજૂરી આપી દીધી છે? તો 78 દિવસના. કેટલા? 78. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 10,91,146 રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના ઉત્પાદકતા સંબંધિત જે 1865.68 કરોડ રૂપિયા છે બોનસના, એની મંજૂરી, ચૂકવણીની મંજૂરી આપી દીધી છે. રેલવે કર્મચારીઓને આ બોનસ છે ને દર વર્ષે દુર્ગા પૂજા, દશેરાની રજા પહેલા ચૂકવવામાં આવે છે. આ બોનસ રેલવેના પ્રદર્શનમાં સુધારો લાવવા, કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે એક પ્રેરણા તરીકે કામ કરશે. દરેક પાત્ર રેલવે કર્મચારી માટે 78 દિવસના વેતનની બરાબર PLBની મહત્તમ ચૂકવવાપાત્ર રકમ કેટલી છે? 17,951. આ રકમ વિવિધ શ્રેણીના રેલવે કર્મચારીઓ જેમ કે ટ્રેક મેન્ટેનર, લોકો પાયલટ, બરાબર છે, ટ્રેન મેનેજર એટલે કે ગાર્ડ, સ્ટેશન માસ્ટર, સુપરવાઇઝર, ટેકનિશિયન હેલ્પર, પોઇન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફ, અન્ય ગ્રુપ સી કર્મચારીઓને ચૂકવવામાં આવશે. અહીંયા ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-25માં રેલવેનું પ્રદર્શન ખૂબ સારું હતું. રેલવેએ 1614.90 મિલિયન ટનનો રેકોર્ડ માલ પરિવહન કર્યો અને લગભગ 7.3 અબજ મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યા. બરાબર છે. તો રેલવેની વાત આવી, આપણે રેલવે મંત્રી ખબર છે અશ્વિની વૈષ્ણવ છે, રેલવે બોર્ડના અધ્યક્ષ તમારે કહેવાના છે. બિહારમાં જિલ્લાઓના સર્વાંગી વિકાસ પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પટનામાં કરવામાં આવ્યું હતું, અને પરિષદનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર જિલ્લાના સુશાસન અને વહીવટી સંબંધિત શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન કરવાનું. એકચ્યુઅલી આ ટોપિક જૂનો લાગે છે, ગઈકાલનો. આ ટોપિક આપણે લેવાનો હતો, નેશનલ કોન્ફરન્સ. અચ્છા, એ જ છે. ઓકે, હા બરાબર છે. ચલો. તો પટના બિહાર જ છે. આ પરિષદનું ઉદ્ઘાટન કર્મચારી જાહેર ફરિયાદ પેન્શન રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંહ, બરાબર છે, અને બિહારના CM નીતિશ કુમાર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમ વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ છે એના દ્વારા બિહાર સરકારના સહયોગથી યોજાયો, અને આ ઉપરાંત 20થી વધુ વક્તાઓ એમણે પુરસ્કાર વિજેતા શાસન મોડેલો રજૂ કર્યા હતા.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે? તો ગેલિયમ. ઘીમાં સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસ માટે કયું રસાયણ વપરાય છે? તો પ્રવાહી આયોડિન વપરાય છે. ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે? તો આલ્ફા ક્લોરોએસિટોફેનન. પીરિયોડિક ટેબલ ઘટક કોષ્ટકમાં છેલ્લે 118નો અણુઆંક ધરાવતા રસાયણનું નામ શું છે? 118. તો ઓગેનોસોન. પેનિસિલિનના શોધક કોણ હતા? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ગ્રંથાલયના પુરસ્કર્તા કોને ગણવામાં આવે છે? મોતીલાલ અમીન. પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા કહો તો પણ ચાલે, અને ગ્રંથાલયના પુરસ્કર્તા કહો તો પણ ચાલે, અને ચરોતરનું મોતી કહો તો પણ. ગુજરાતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ? ડોક્ટર વર્ગીસ કુરિયન. ફોટોગ્રાફી ક્ષેત્રે પદ્મ વિભૂષણ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા? તો શું આવશે? હોમાઈ વ્યારાવાલા. મજૂર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે? અનસુયાબેન સારાભાઈ. કયા ગુજરાતીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે? ગાંધીજી નથી, રવિશંકર મહારાજ નથી, જમશેદજી તાતા નથી, સરદાર પટેલ છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જ્યાં પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિનો શુભારંભ કરાયો? તો CR પાટીલ. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં સૂરજપુર જિલ્લાએ 75 ગ્રામ પંચાયતોને બાળ લગ્ન મુક્ત જાહેર કરી છે. તે કયા રાજ્યમાં આવેલું છે? તો છત્તીસગઢમાં છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પહેલો પ્રશ્ન હતો કે DRDOના અધ્યક્ષ કોણ છે? તો ડોક્ટર સમીર વી કામત. સમીર વી કામત. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો કે ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 25મી જાન્યુઆરી. ત્રીજા નંબરનો પ્રશ્ન, નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલ. ચોથા નંબરનો પ્રશ્ન, ઇન્ટરપોલનું હેડક્વાર્ટર લ્યોન. લ્યોન બોલે તો ફ્રાન્સનું લ્યોન હો. પાંચમા નંબરનો પ્રશ્ન, ITBP ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસનો મુદ્રાલેખ શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠા. શૌર્ય, દ્રઢતા અને કર્મનિષ્ઠા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના બર્નમાં. સાતમા નંબરનો પ્રશ્ન, એશિયા કપ બરાબર છે એ સૌથી વધારે કોણ જીત્યું છે? ક્રિકેટની વાત છે તો આપણું ભારત જીત્યું છે 8 વખત, અને આવતીકાલે જીતે તો 9 વખત. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? તો આપણા રેલવે મંત્રી તો અશ્વિની વૈષ્ણવ છે, રેલવે બોર્ડના અધ્યક્ષ. અચ્છા, 8 જ પ્રશ્નો પૂછ્યા હતા ને. સતીશ કુમાર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાત સરકારે 21 હાલના તાલુકામાંથી કેટલા નવા તાલુકા બનાવવાની જાહેરાત કરી છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયો દેશ તેના ISSA-J1 ઉપગ્રહ ભારતના PSLV રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે? જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. બરાબર છે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને તમારા અભિપ્રાયો છે
એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.